ફરીવાર તમને ગામડાના વ્લોગ જોવા મળશે અને ગામડાની મોજ મસ્તી જોવા મળશે ભાઈ. અને વરસાદમાં ગામડે જવાની મજા કંઈક અલગ જ હોય છે ભાઈ. એટલે કે શુભ સવાર ભાઈ ગામડાની થઈ ગઈ છે, મસ્ત મજાની મોર્નિંગ તો ન કહેવાય, 9:30 વાગવા આવ્યા હોય. આપણા દોસ્તારની એને હગાઈ છે તો હગાઈમાં જઈએ છે દાદાના મંદિરે. એનું ગિફ્ટનું પેકિંગ થઈ ગયું છે. પંકજ પડી ગઈ છે ભાઈ, ગામડા કઈક આવી મજા હોય. કેમ છો મિત્રો? આઈ હોપ આપ મજામાં જ હશો ભાઈ. અને આપ સૌનું સ્વાગત છે ભાઈ આજના નવા વ્લોગ વિડીયોમાં ભાઈ. તમે કદાચ વિચારતા છો કે ભાઈ આ હિન્દીમાંથી ગુજરાતીમાં કેમ આવી ગયો ભાઈ? કારણ કે હું ગુજરાતનો ગુજરાતી છું તો ભાઈ વિચાર્યું કે ચાલો ને ભાઈ હવે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનો ચાલુ કરીએ ભાઈ. હિન્દી કરતાં થોડુંક અલગ કરીએ ભાઈ. ઓલામાં હું બાવા હિન્દી જેવું થઈ જાય તો ક્યાંક મને બોલવામાં થોથરાતી થાય, એટલે પછી મેં વિચાર્યું કે આવું કંઈક થોડુંક ટ્રાય કરીએ. અત્યારે એને ભાઈ એક મસ્ત વેધર બની ગયું છે, કારણ કે અત્યારે હાલે છે મોનસૂન યાની કે વરસાદની સેશન. અને હું જઈ રહ્યો છું ભાઈ મારી સ્વિફ્ટ લઈને ઘરે, એટલે કે મારી ગામડે સાઈડ. તો ફરીવાર તમને ગામડાના વ્લોગ જોવા મળશે અને ગામડાની મોજ મસ્તી જોવા મળશે ભાઈ. અને વરસાદમાં ગામડે જવાની મજા કંઈક અલગ જ હોય છે ભાઈ, કારણ કે ત્યાં પ્રોગ્રામ થતા હોય છે અને બહુ ધબધબાટી બોલતી હોય છે. અને વાડીએ ભાઈ જો માહોલ હોય જોવાની મજા કંઈક અલગ જ હોય છે. તો ભાઈ વિચાર્યું કે ચાલો હવે અહીંથી જઈએ છીએ આપણે ગામ સાઈડ, તો અહીંથી વિડીયો ચાલુ કરી દઈએ. તો અત્યારે જામનગરથી તો હું 4 વાગે નીકળી ગયો હતો, અને 4 વાગે નીકળ્યા પછી થોડોક હોલ્ટ લઈ લીધો છે. અત્યારે વાગ્યા છે 6:30 અને જામકંડોળા બસ આવવાની તૈયારીમાં છે. જામકંડોળાથી ધોરાજી, ધોરાજીથી જેતપુર, જેતપુરથી વડિયા, વડિયાથી મારું ગામ બાલાપુર આવી જવાનું છે. અને ભાઈ જો મસ્ત વાતાવરણ છે ને, તો ગાડી હાંકવાની પણ મજા આવે છે. અને એમ કહેવાય ને તો હું વાત કરું ભાઈ, થોડોક રોડ ખરાબ છે તો થોડોક હવે શું કરું ભાઈ, જામકંડોળાથી કાલાવડવાળો રોડ એટલો ખરાબ છે ને કે ભાઈ અહીંથી ગાડી હાંકવાનું મન ના થાય. પણ કાંઈ વાંધો નહીં, અડધી કલાક જેવું છે ભાઈ, જામકંડોળા આવી જાય. જામકંડોળાથી રોડ એકદમ ટકારા જેવો આવે છે, બ્રેક મારવાની જરૂર નહીં પડે. વાતાવરણ જોવો તમે ખાલી, આ બાજુમાં ખાલી ખેતર છે, અને ખેતર હોય ને આવું વાતાવરણ હોય એટલે નજારો અલગ જ થઈ જાય. શું કેવું તમારું? કોમેન્ટ કરી દો ફટાફટ. અને આગળ વિડીયો ચાલુ કર્યો નહોતો કારણ કે વરસાદ આવવાની ફૂલ શક્યતા થઈ ગઈ હતી, એટલું આમ કાળું ઢમર ચડ્યું હતું. તો કીધું પેલો ફટાફટ અત્યારે ભાગાઈ દઈએ, આગળ વરસાદ નહીં હોય ને વાતાવરણ સારું હશે તો વિડીયો ચાલુ કરી દેવું. તો બસ જોતા રહેજો, મજા આવશે. અહીંથી જાય છે ગામડે સાઈડ. ગામડે 2-3 દી રોકાવાના છે, ધબાટી બોલાવવાના છે, અને વિડીયો તમને જોવા મળતા રહે. અને ગુજરાતીમાં વિડીયો બનાવવો નહીં ખાસ કરીને કહેવાનો છે, બરોબર? તો હાલો પેલા તો અહીંથી નીકળી જાય. જો ભાઈ અત્યારે એને વાતાવરણ પાછું બદલે, વરસાદ આવે એની પહેલાં આપણે ઘરે ટાઈમે પહોંચવાનું છે. આ રસ્તો થાય 180 કિલોમીટર. 180 કિલોમીટરમાં 3-4 કલાક જેવો ટાઈમ લાગે, કારણ કે રસ્તો થોડો ખરાબ આવે છે ક્યાંક ક્યાંક. એટલે બાકી તો ભાઈ 2 કલાકમાં ફૂકા કાઢીને ગામડે પૂગી જાય ભાઈ. આપણે સ્લેપ મારી દઈએ ગાડીનો અને જાય અહીંથી હુબ હુબ કરતા. હવે પહોંચ્યા છીએ જામકંડોળા, એટલે કે આપણા જયેશભાઈ રાદડિયાનું ગામ કહેવાય, ગઢ કહેવાય ભાઈ. જો આ છે જામકંડોળા, અને મસ્ત રીમઝીમ થોડો કહેવાય ને વરસાદ ચાલે છે. પછી ભાઈ પહોંચી ગયા. હે તારી સ્કૂલ? હા ભાઈ, આ ગોપી છે ભાઈ અહીંયા 11-12 અહીંયા કોલેજ સ્કૂલ કરતી ભાઈ, જયેશ રાદડિયાની સ્કૂલ છે અહીંયા. એમાં તો ભાઈ મસ્ત ભાઈ ગામડા જેવું છે ને, આમ બહુ કોઈ મોટું સિટી નથી પણ આમ મજા આવે એવું સિટી છે ભાઈ. તો કીધું કે ભાઈ જયેશભાઈ રાદડિયાનું ગામ આવ્યું, એટલે કે એનું ગઢ આવ્યું. પણ જયેશ રાદડિયા કોણ છે ભાઈ? ઘણા પદ એની પાસે છે ભાઈ, અને ભાજપ તરફથી એ ભાઈ ચૂંટણી લડે છે અને મોજ કરાવે ભાઈ. એના જામકંડોળામાં અને જેતપુર જિલ્લામાં કઈ ઘટવા નથી દેતા ભાઈ. તો એવા લોકલાડીલા નેતા હોય પછી હું જોયું ભાઈ, બધા એવા નેતા હોય યુવા અને આમ ભણેલા ગણેલા, તો કઈક દેશને આગળ લાવે. બાકી તો આપણે સમજદાર જ છો. બાકી જો રીમઝીમ વરસાદ આવે છે અને થોડું ગીત સાંભળતા જઈએ, અને હમણાં પહોંચી જાવ ગામડે. તો હાલો ભેરું મળીએ ગામડે. The next day. ગુડ મોર્નિંગ દોસ્તો ભાઈ, ગુડ મોર્નિંગ એટલે કે શુભ સવાર ભાઈ ગામડાની થઈ ગઈ છે, મસ્ત મજાની મોર્નિંગ તો ન કહેવાય, 9:30 વાગવા આવ્યા છે. અને આમ જો હજી આમ વરસાદનો માહોલ છે ને, એટલે એમ લાગે કે ભાઈ સવારના હજી 7 જ વાગ્યા છે. અમારી સવાર 7 વાગ્યા જ ભાઈ મોર્નિંગ થઈ ગઈ હતી. અને ભાઈ જો આ ગાડી મસ્ત ધોવાઈ ગઈ છે ભાઈ, મસ્ત આમ ઓલી થઈ ગઈ હતી ભાઈ. આમ આવ્યા ને જામનગરથી આખું આમ ગારો ભરાઈ ગઈ હતી, મસ્ત ધોઈ નાખી છે. બાકી જો ભાઈ ઓલી બાજુ વરસાદનું મંડાણ છે, અને મંડાણ હોય કે ભાઈ ના હોય, આપણા દોસ્તારની એને હગાઈ છે તો હગાઈમાં જઈએ છે દાદાના મંદિરે. એનું ગિફ્ટનું પેકિંગ થઈ ગયું છે. દેખો ભાઈ, બેસ્ટ વિશિસ ફોર એન્ગેજમેન્ટ. સાહિલ સાબલપરાની સગાઈ છે, તો ચાલો ફટાફટ જઈએ ભાઈ. 9:30 થઈ ગયા છે ભાઈ, કાંઈ વાંધો નહીં, મોડું થઈ ગયું તો. બાકી જમણવાર બમણો બધું ન્યા જ છે, અને વરસાદી ચાલુ છે, જોઈ ન્યા જઈને શું થાય છે. બાકી એન્ગેજમેન્ટ છે એટલે
ગિફ્ટમાં તો ભાઈ મજા જ હોય. અને મારા મમ્મી મને ખીજાય છે કે જા ફટાફટ જા, 9:30 થઈ ગયા છે એટલે. અને આ અમારે એક થેલી ગોતી દે છે ભાઈ, મારે ગિફ્ટ આવડું મોટું પેકિંગ કર્યું લઈ જવું જોઈએ ને. અને મારા મમ્મી અહીંયા આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. મમ્મીને થોડીક તબિયત આમ છે એટલે થોડુંક ધીમે ધીમે બોલે છે, બરોબર. બાકી હમણાં મસ્ત કમ્પ્લીટ થઈ જવાનું છે બધું. બાકી હવે થેલી ગોતે છે, થેલી ગોતી દે. ઈ થેલી નો હાલે, આવી થેલી ના, ઈ થેલી નો હાલે. અરે એવી થેલી કઈ હું કઈ શાક બાકરો લેવા જાવ છું યાર, કોક ગાંડો ગણે મને અહીંયા જોહે તો કઈક મસ્ત આમ થેલી ગોતી જો. બાકી ભાઈ હું વાત કરું યાર, સવાર અહીંયા તો મજા જ આવી જાય ગામડે. બાકી ગામડાની બીજી બધી વસ્તુ છે ને આગળ આગળ દેખાડતો જાય. અત્યારે છે ને મસ્ત સવાર પડી ગઈ છે એવું તમને બોલવું પડે ને પાછું. અને જાઉં છું અત્યારે ભાડુકિયા દાદાના મંદિરે, કારણ કે ત્યાં છે એન્ગેજમેન્ટ અને જમણવાર બધું ત્યાં જ છે. દોસ્તારનું સગાઈ અહીંયા જ છે, બધા છોકરીવાળા ત્યાં જ આવ્યા. હરેડી આવું હાલે. હું જ્વેલર્સની દુકાન, જ્વેલર્સનું છે પણ હવે આમાં ગિફ્ટ આવે કે ન આવે ચેક કરી લો. ગિફ્ટ આવી જતી હોય તો ઓકે, પણ મારા અંદાજે ગિફ્ટ એમાં નહીં આવે. નહીં આવે ભાઈ, આમાં ગિફ્ટ મોટી જોશે થેલી. જો આપણે ગિફ્ટ આમાં પારવડીવાળી ડિઝાઇનર છે ને ઓલા લઈ લીધી છે, બરોબર. એટલે આમ કંઈક સારું લાગે. અને મને એવું લાગે કે મારા છત્રી લઈ જવી જોઈએ. વરસાદ આવવાનું કંઈ નક્કી ન હોય, વરસાદ આવ્યો હોય તો પલ્લું નહીં ને એટલે મમ્મી અંદરથી કહે છે કે ભાગીને જાતો હતો તો ભાવ જાઉં છું. इतना चुभने लगा हूँ सबको, छुरा तो नहीं हूँ. ખોટું કંઈ બીજું બોલે એની પહેલાં. હવે મારે મારા બૂટ પહેરવાના છે, બૂટ. આ કાંઈ ચપ્પલ થોડા હાલશે, બધું એમાં જ પડ્યું છે, હું પહેરી લઉં. અને અહીંયા ખીજાઈ પહેલાં આપણે ભાગીએ, હાલો. બહારનો નજારો દેખાડો તમને, આમ જો ભયંકર જેવું લાગશે. ઉપર આ સમજો બે પ્રકારે દેખાય, એક વ્હાઈટ અને ઉપર કાળું કાળું. એટલે ત્યાં વરસાદ હશે ભાઈ ગમે ત્યાં. બાકી અહીંયા છે ને આપણે શોર શરાબો કંઈ હોય નહીં, સિટીમાં હોય પીપી. બાકી અહીંયા આમ જો જલસા જેવું છે. બાકી થોડુંક પાણી ભરાય છે, એ થોડુંક પ્રોબ્લેમ છે, એવું થોડુંક ચલાવી લેવાનું હોય. હાલો હવે ફટાફટ ભાગીએ. જો આપણી ગાડી અહીં રહી, ચાલુ કરીએ સ્લેપ સ્ટાર્ટ. અને અત્યારે હું દાદાના મંદિરે પૂગી ગયો છું. જોવાનો મને નજારો ભાઈ બહારથી. આ હે અંદર એન્ટ્રન્સ ગેટ ને અહીંયા બધી ગાડીઓ પાર્કિંગ પડી છે. આપણી એક બીજી મર્સિડીઝ અહીં પડી, જો આમ સામે દેખાય, હાયાબુઝા સોરી. બાકી અંદર હાલે છે રખોડાનું કામકાજ ને આપણી ડેમ ભરાઈ ગઈ છે મસ્ત મજાની, એ પછી બતાવે. અત્યારે હાલો ફટાફટ એ એન્ગેજમેન્ટ પતાવી આવી. અંદરના નજારાની વાત કરીએ તો સૌ પ્રથમ તો ભાઈ જો ભાઈ બધા મહેમાન અને ગામજનો ભાઈ દેખાય છે. અને આ છે અમારા ભાડુકિયા દાદાનું મંદિર અને સાનિધ્ય. જેવા થોડાક અંદર આવ્યા ત્યાં આપણા સાહિલભાઈની હાઈ હગાઈ હાલતી હતી. ફાઇનલી ખીલે બંધાવવાનું કામ થઈ ગયું છે, તો હાલો આપણે એની ગિફ્ટ આપી દઈએ. ગિફ્ટ આપી આપણો વ્યવહાર સંભાળી લીધો. હવે આપણે બાપાનો વ્યવહાર સંભાળવા, એટલે કે અહીંયા ભાત ને એવું પીરસવા આવી ગયા છે ભાઈ. મારા પપ્પાને સારથમાં આવવાનું હતું એટલે હવે પંગત પડી જવાની છે. હમણાં બધા મહેમાનને જમવા બિહાર દેવાના છે. આ બાજુ હાલે છે સગાઈની કામકાજ. તો ભાઈ કંઈક આવું હોય છે, હાલો બધા દાળ ભાત ખાવાના, એને હારે છે પાપડ ને જે કંઈ ખાવું હોય. હવે પંગત પડી ગઈ છે ભાઈ. ગામડે કંઈક આવી મજા હોય, નીચે બેસીને જો આમ નીચે બેસીને મોજ આવે કે નહીં ગામડે. બાકી અહીંયા ભાત દેવામાં આવી રહ્યા છે, લેવા આવશે. હજી કાંઈ આવ્યું નથી, બધા બેઠા છે. જમણવાર ચાલુ હતો, આપણે પીરસ હતા પણ ઘરે થોડુંક આવવું પડ્યું, કામ પડ્યું એટલે. બાકી એન્ગેજમેન્ટ પતી ગઈ છે, દોસ્તારની મજા આવી ગઈ. તમે થોડોક વિડીયો જોઈ લીધો છે ભાઈ. કેક કટિંગ થતી હતી અને બાજુમાં અમે ભાત પીરસતા હતા ભાઈ. ભાઈબંધ ક્યારે કામ આવે ભાઈ, બધે કામ આવવો જોઈએ એવું નહીં. હે કાકાનું ઘર અહીં તુફાન પડ્યું હતું. આપણે વાડીએ જે મજૂર કામ કરે છે ને એનું જ બતાવો અત્યારે જાય છે લઈને ભાઈ. માણ વીપડું છે એક તો જોઈ લે છે ને. બાકી બંટર તુફાન રટાર મારવા જતા હશે. 4 દિવસથી ઉપાડ્યું નહોતું તો ઉપડતું નહોતું, અત્યારે ઉપાડી લીધું છે. હવે આને બંધ કરી દઈને પાછા જઈએ આપણે ભાઈ. મસ્ત ખાવાનું હજી બાકી છે, ચાલો બતાવું છું. ફટાફટ બનાવી લેજો વિડીયોમાં. ભાઈ એન્ગેજમેન્ટ એટલે કે સગાઈ પતી ગઈ છે ને બધા ગામના અને બધા મહેમાનોને પણ બધા જમાડી દીધું છે મોજથી. અને ભાઈ હવે મોજથી અમે જમી લઈએ. થોડુંક જમવું ભાઈ, વધારે ન જમવું કારણ કે ભૂખ નથી લાગી એટલે. બાકી જો ભાઈ આપણે જ્યારે આવ્યા ત્યારે આ પાર્કિંગ ફૂલે ફૂલ ભરેલું હતું અને અંદરે ભરેલું હતું. પણ અત્યારે બધું ખાલી થઈ ગયું કારણ કે બધા ખાઈ ખાઈને જમીને ભાગી ગયા છે. અને આપણે વાંહે વૈદાથી હારતથી આવે, હારતથી એને જમી અને બધું પાછું ઠેકાણે મૂકવાનું હોય કારણ કે મારા પપ્પા જે છે એ બહાર ગયા છે, તો મારે અત્યારે રહેવું પડ્યું હારતમાં. પ્લસ મારો મિત્રની હગાઈ એટલે બધું ભેગું થઈ ગયું છે. તો હાલો ફટાફટ જમી લઈએ. બાકી જોઈ લો આ કોઈને લાગે છે જમવાનું મેળવું નથી એટલે બગડા તટી બોલાવી. જો ઓલો હે ને દાળ પી ગયો છે, કાં તો ઓલું દહીં ભલ્લા હતું ને ખાઈ ગયો છે એટલે બાંધે છે બધા. જો ભાઈ નાઈટમાં ડખો થઈ ગયો છે મારી પેટનો. કાર્યો ને કાર્યો જો ભાઈ બાંધવાનું હોય ભાઈ. વૈદું ખાઈ લે ફટાફટ. જોઈ લે આમાં કોઈક ગમે કોઈકનું કાંઈક મીઠાઈ બીઠાઈ કે દાળ ખાઈ ગયા છે ભાઈ. એને છેલ્લે પૂરું થઈ ગયું હોય છે એટલે ભાઈ જો હવે બગડાટી બોલાવે છે. તો હાલો ફટાફટ આપણે ખાઈ લઈએ, નકર આપણી હાટું વધશે નહીં કાંઈ. ऐसा लगा मेरा मजाक. બધા મહેમાનોને જમાડીને હવે આપણે ખુદ જમવાનો વારો આવી ગયો છે. આટલું ખાલી લીધું છે, બહુ જાજો બધું કાંઈ લીધું. ચાલ ખાવા મળે. गजब बेइज्जती है.
મસ્ત એવું જમી લીધું છે અને ભાઈ થોડું જે કામ હતું બધું હકેલવાનું હકેલ લીધું છે, બધે બિસ્તરે પુટલા બાંધાઈને મરકું મૂકી દીધું છે. હવે કોઈ બીજાને કોઈ પ્રોગ્રામ વગેરે હોય તો વાંધો ન આવે. બાકી આ અમારા દાદા ભાડુકા દાદા સાનિધ્યનો પાછળનો નજારો જોવો તમે ખાલી. આ બંજર જે જમીન પડી છે એકદમ લીલું છમ થઈ ગયું. થોડુંક તલાવડે જેવું ભરેલું છે. ભાઈ અહીંયા બહુ રમતા બધા દોસ્તારો મિસ કરું છું ભાઈ. બધા અત્યારે અમદાવાદ અને કોઈ સુરત અને ઘણી જગ્યાએ વસેલા છે ભાઈ અમારા બધા મિત્રો. ત્યાં છે અમારા દાદા ભાડુકા દાદાનું મંદિર, હમણાં ત્યાં દર્શન કરવા જવાનું હું. બાકી જો સામે બધો હકેલો થઈ ગયો છે, થોડું ઘણા માણસો દેખાતા છે, હારથિયા છે બહુ. હવે ભાઈ દોસ્તારું છે પણ હવે અહીંયા કોઈ ગામડે છે ને બધા છે હવે સિટીમાં. બાકી જો ભાઈ આનો નજારો કંઈક અલગ જ આવે ઉપરથી ગામનો. આની ઉપરથી ભાઈ ગામનો નજારો કંઈક અલગ જ આવે. જો ભાઈ આની ઉપર એકવાર હું ગયો હતો પણ જ્યારે જરેક એવું બતાવીને આવ્યો હતો હે ને. જોઈશ જવાતું હશે અંદર, તાળું બાળું નહીં માર્યું હોય તો કાલે જાશું ને ઉપર જઈને વિડીયો બનાવશું. અને જો ભાઈ અત્યારે મસ્ત મજાનો કલર વગેરે કરીને પાણી ભરી દીધું છે અને લેવલે દેખાય કેટલું ભરેલું છે. અને અહીંયા એક બગીચો છે પણ એ બગીચો મેન્ટેન નથી રાખ્યો હરકો. અંદર ઘાસ ફૂસ થઈ ગયું છે, બાકી આ અંદર જવાનો રસ્તો છે. અને ભાઈ બસ હવે મસ્ત મજાનો પ્રસંગ વગેરે છે ને ખતમ થઈ ગયો છે ને. વરસાદ ભાઈ સારું જાળવી ગયો એટલે આવ્યો નહીં એટલે વાંધો ન આવે, બધે જમી લીધું. હવે કદાચ આવે તો વાંધો નથી. અને ભાઈ અત્યારે જો ભાઈ ઓલા પણ જો એક ભાઈ કપાઈ કંઈક સાપે છે ભાઈ, કારણ કે હું ભાઈ અત્યારે વાય પછી ઘણી વસ્તુ થતી હોય, જીવજંતુ બધું ખાઈ જતા હોય એટલે એ બધું કરવું પડે. બાકી જો ભાઈ મજા તો ભાઈ ગામડે જ આવે. ભાઈ તમારું શું કેવું ફટાફટ કમેન્ટ કરી દો. ભાઈ થોડીક વાણીને વિરામ આપી દઉં, દાદાના દર્શન કરી લઉં અને થોડું કામ બાદ હોય પતાવીને ડાયરેક્ટ વહી જાઉં ઘરે. બસ હવે સબ કામ નિપટા કે યાની કે બધું કામ પૂરું કરીને હે ને ભાઈ આવી ગયો છું ઘરે પાછો. અને મસ્ત મજાનો વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો છે. જો રીમઝીમ રીમઝીમ રીમ આમાં દેખાય નહીં વિડીયોમાં. બાકી આવું જો ભીનું ભીનું રહેશે ભાઈ. વરસાદ ચાલુ રહેશે, કલાકે 2 કલાકે થોડો થોડો આવી જ જાય છે. એટલે એ કહી જાય કે ભાઈ ચોમાસું ચાલુ છે એમ. અને મસ્ત ભાઈ વાતાવરણ થઈ ગયું છે ગામડાનું. આવી શાંતિ તો ભાઈ ક્યાંય ના મળે. તો બસ હવે ને આ વિડીયોનો હું એમ વિચારું છું કે અહીંયા જ એન્ડ કરી દઉં, કારણ કે વિડીયો થઈ જાય બહુ લાંબો. હવે બાકીનું બધું છે ને બીજા વિડીયોમાં બતાવી. બપોર પછી કંઈ હશે તો વરસાદ નહીં હોય તો બહાર ક્યાંક જાઉં વાડિયા વગેરે, કાં તો પછી ઓલા ટાંકી ઉપર ચડવાનું છે બધું બતાવશું ભાઈ પછીની વાત. પછી અત્યારે ને વિડીયોને એન્ડ કરી દઈએ છીએ ભાઈ. આઈ હોપ એટલે કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય છે હું માનું છું ને. જો સારો લાગ્યો હોય તો તમને ખબર છે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનું હોય. વિચારવાનું થોડું, એમાં કાંઈ થોડા પૈસા કે તો ફટાફટ કરી નાખો. હાલો મળીએ નવા વિડીયો સાથે, નવા વ્લોગ વિડીયો સાથે. તો મારી સાથે બને રહેજો. તો મળીએ જલ્દીથી. જય હિન્દ, વંદે માતરમ.